ગાઈઝ મેં એને બ્લોક કર્યા ને એનું કારણ મેં તમને કીધું હતું કે હું તમને જણાવીશ. તો એનું કારણ એ હતું કે ડી યાદવ ફ્રી ફાયર, તો એણે મને કીધું કે હેલો ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે અને આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર ગાઈઝ. તો આપ સૌને મારા રાધે રાધે. સો મિત્રો, આજે છે ને મેં એક વિચાર કર્યો છે કે આપણે છે ને જે કમેન્ટ આવે છે ને આપણા વિડીયો પર, તો એ છે ને કમેન્ટ હવે આપણે બધા સામે રીડ કરવાનું રાખશું, સમજાણું? તો ગાઈઝ છે ને આનો આજકાલ ભાવ બહુ વધી ગયો છે મોંઘવારીના કારણે. કોનો વધી ગઈ તમે કહેજો? પાછળ ફોટો ફ્રેમ દેખાય ને એનું કહું, માણસો નથી. એ તો ખબર હશે કિનો કેટલો વધે. એટલે મારો ભાઈ તો માનો ને કે અઠવાડિયાથી ધવલે બ્લોક કરી નાખ્યો અને અનબ્લોક કરવામાં આવશે જ નહીં, ક્યારેય નહીં આવે. બ્લોક લિસ્ટમાં મજા આવે જોવાની, પછી મને એની સ્ટોરી જોવાનું મન થાય ને તો એને અનબ્લોક કરીને સ્ટોરી જોઈ આવે ને પાછા બ્લોક કરી દો. એનું કારણ શું છે? નહીં દેખાય સ્ટોરી. કા તમે મને બ્લોક કર્યો કરીને બતાવો તો પછી કહું તમને. નહીં દેખાય એટલે તમે સ્ટોરી જ નહીં રાખો એમ કે? સ્ટોરી દેખાશે જ નહીં. હા તો જોઈએ ગાઈઝ, એનું કારણ એ હતું, મેં એમને બ્લોક નથી કરી. એનું કારણ હું તમને કહું, વેઇટ ચાલુ રાખો, વિડીયોમાં જોડાયેલા રહો, કહું કારણ. આ બેહો છાના મને. હવે શું કરશું? ચીપકાવાનું ગાઈઝ, ગમ નથી જીવનમાં, ખુશી એ ખુશી છે. રેડ પેન છે એકચ્યુઅલમાં, હું બ્લુ ના યુઝ કરું કારણ કે મને છે ને બધું ડોક્યુમેન્ટનું જ કામ હોય, તો મારે સહી રેડ પેનથી જ કરવાની હોય. આ બ્લુ હતી તો કરી ક્યાં ગઈ? તો તમારે ક્યાં ગઈ? માર્કર હતું, પેન નથી. તો આ કેવીથી કરી હતી એ યાદ નથી અત્યારે. જોઈ લો હવે ગમે અહીંયા ફટોફટ. નોકર છે હા જા. શું છે? હું તમારી પેલા એ કહું, શું છે? હું તમારી એ કહું, આ દાઢી આમ કટ થઈ જવી જોઈએ ધવલ. કયો ને ધવલ, હું તમારી શું છે? તો હાલો ફટાફટ ગોતી દો. હા એમ, એ તો મને ખબર હે. ઘરવાળા પાન કાર્ડ મારું એકવાર નીકળી તો ગયું. કાઢીને આપ્યું મોટેથી બોલ, આમાં સંભળાતું નથી. પણ એ નહીં, બીજું ગમે એ બોલો. એ તો એનું મિનિંગ તો બહુ ખરાબ થાય. એ તો આમાં હું એવો અવાજ નાખી દે. હું એટલું રીડ કરું. આ ફોટા યાર મને ચેન્જ કરાવવાનું, મને તમારી સાથે આજે કોડીને પણ આવવું છે. આવું હવે તો વરસાદે વહી ગયો, આગળ પાછો કાંઈ નથી. અત્યારે રહી ગયો આરામથી. અત્યારે સી નહીં, કઈ અંધાર હોય તો ભલે નહીં હોય, થાય ને સાચા. નહીં હોય તો આ તો છાંટા ચાલુ જ રહે. હવે ચોમાસું શરૂ થઈ ગયો એટલે વરસાદ તો હોય જ ને આપણે ત્યાં. ખોટી પડો તો લઈ જાવ ને મારે તમે. એટલી તમને મારી ચિંતા છે? આભાર, સારું કહેવાય. મૂકી દીધું કા? એ શેના પૈસા? એ શેના પૈસા છે? એમ તમને કહું ધવલ કે મેં તમને બ્લોક કર્યા તો તમને સોનું સોનું નથી લાગતું? મને હું કહું છું ખાવ મારે કસમ કે તમને ફેર નથી પડતો. નથી જ પડતું ને. મેં તને એક વાર કીધું નહીં, એમ મારે કસમ ખાઈ લ્યો. નહીં નહીં, એમાં હાલ ના 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 ના. એટલે તમે દર વખતે જો તમને ફેર ના પડતો હોય ને તો તમે મારા કસમ ખાઈ જ લ્યો હો. બાકી તમે કસમ ન ખાવ ને તો તમને ફેર પડે જ છે, પડે જ છે, પડે જ છે. તો ગાઈઝ, મેં બ્લોક ઉભા રહો પહેલા મારે કેવું. અહીંયા બેસી જાઓ, અહીંયા બેઠે બેઠે જ મસ્ત આવે. બેસો ગાઈઝ, મેં એને બ્લોક કર્યા ને એનું કારણ મેં તમને કીધું હતું કે હું તમને જણાવીશ. તો એનું કારણ એ હતું કે અમે બે અહીંયા બાજુમાં બેઠા હતા અને એને શું કે એ પોતાના મોબાઈલમાં રીલ્સ જોતા હતા. મેં એને રીલ્સ કરી તો એ શેર મેં જે કરી એણે ન જોઈ, પણ પ્લસમાં એ જે સ્ક્રોલ કરતા હતા ને એણે કન્ટિન્યુ ચાલુ રાખ્યું. તો હવે ઇમ્પોર્ટન્ટ કોણ કે જે રીલ્સ એમને સ્ક્રોલવાળી આવે એ કે મારી મોકલેલી રીલ્સ. એટલે પછી મને આવ્યો ગુસ્સો ને મેં એને કરી દીધા બ્લોક. કારણ કે ઇમ્પોર્ટન્સ ના હોય એવી જગ્યાએ ખોટું જવાથી શું મતલબ? સમજાઈ ગયું? જ્યાં મારું મહત્વ જ નથી એવા લોકોનું મારા કોન્ટેક્ટમાં જ નથી રાખતી. આ તો લગ્ન થઈ ગયા તમારે ભેગું રહેવું પડે, બાકી તો સમજાઈ ગયું?
હાથ દુખે ધોલ, તમે હવે ફોન પકડો ને. આપણે ક્યાં પકડવું? હાલો બધો આપણું કામ કરવાનું છે, પછી ઈ નથી કરવાનું. ગઈસ મેં આજે નવું શાક કંઈક બનાવ્યું અખતરો કરીને. ધવલ મને રિવ્યુ આપજો. મેં ધવલના નંબરે ડિલીટ કરી કંઈ પણ બોલાઈ ગયું ફોન કરજો. બધું એટલે મારો ગુસ્સો ભાઈ જેવો તેવો નથી, એ તો પછી હાલ લઈને જા અને બધું કરી દે. આ સેજોમાંથી કઈ પાડતી નહીં. ઓહો, ઓલો ગમ તો લાવો જીવનમાં. લઈ છે હા તો ત્યાં રાખો તો પછી એમ મજા ના આવે, જે હોય ને એમ હું હાજર રાખું. તો ગાઈસ આપણે બધું કાગળિયા કમ્પ્લીટ કરી લઈએ અને ધવલ ભોળા આપણી પાછળ આવશે હમણાં. આ પંખો લઈ આવ્યા, બહુ ગરમી થતી હતી ભાઈ. ધવલ કેમ છે લોક બાકી પંખાનું? પેલા એને એસી ને કુલર લેવું હતું. મેં કીધું ના યાર મને ને એ બધું ન ફાવે, મને શરદી બહુ થઈ જાય ને, એટલે પછી મેં કીધું મને છે ને આપણે અહીંયા દેશી ભાઈ એટલે આપણને બધું દેશી ફાવે, એટલે મેં કીધું પંખો ઠીક છે. હવે આપણે નીચે જઈએ, આ થોડા કાગળિયા લઈને પેલા માથે ઓઢી લઈએ. મારા ચપ્પલ કરતા મને ધવલ જ પહેરવા ગમે. ગાઈસ તો તમે હે બેગ આપો. ગાઈસ તમે જાદુને જોઈ શકો. હવે આ ચોમાસું પૂરું નહીં થાય ને ત્યાં સુધી આ જાદુ આવી રીતે જ રખડશે. અને થોડાક છાંટા આવે ને તો મારા વાસણ હજી થોડાક ઉટકવાનું બાકી છે. અને આ જાય પછી હવે વરસાદ ભલે આપે તો આપણે કામ પતાવીને પછી ઉપર ફ્રી થઈને જઈએ છે. ગેલી છે હે હે આયા હુતા લાગે ખબર ન પછી. ગાઈઝ અત્યારે વરસાદ ચાલુ જ છે, તમે જોઈ શકો. હજી બંધ નથી થયો. અત્યારે માનો નહીં કે વાગ્યા છે સાંજના 4. અને હેને મને હવે અહીંયા ઓસરીમાં પોતું કરવું, કારણ કે આ જો પગલા અને બધા વરસાદના કારણે. તો અત્યારે પોતું કરું, બટ એવું ને એવું જ થશે, પણ છતાંય કરી નાખું ક્લીન. હવે હું અત્યારે આવી ઉપરથી નીચે અને બસ હવે મારા રેગ્યુલર રૂટીનમાં લાગી જાઉં. બટ આ વરસાદ મને તો બહુ ગમે. અત્યારે મને નાહવાનું વિચારે વરસાદમાં, પણ એ નાવામાં મારે કંઈક પ્લાનિંગ કરવું પડશે કે હું છે ને ઉપર ટૂંકમાં છત નથી સોરી ઉપરની ગેલેરી સાફ કરી નાખીશ અને પછી હું સ્નાન કરવા જઈશ. એમ એ બાને ભીંજાવું ગમે મને. તો હવે આપણે જઈએ પહેલાં હે ને આ બધું ક્લીન કરીએ અહીંયાથી, કારણ કે આ બધું અત્યારે ગંદુ એકદમ સાવ પડ્યું છે, એટલે પોતું કરી નાખું ગાઈસ. હવે પોતું કરવા જઈએ. અને અમારી ગેરેજમાં જો હવે આ ચોમાસામાં બહુ થશે અહીંયા, હજી તો શરૂઆત થયો, હજી વરસાદના 2 દિવસ થયા, અહીંયા સેવાટ જામી જશે, એટલે એ બધું બહુ ધાંધ્યા થશે રોજના, એટલે અહીંયાથી ઉતરવામાં ધ્યાન રાખવું પડે. બાકી મારા જેવા તો પડે એમ, કારણ કે ઉતાવળ બહુ હોય. અહીંયા તો બાજરો નાખ્યો તો ચકલા, આજે તો ચકલા અને કબૂતર ને બધા આવતા હતા ચણવા. અહીંયા મોટો બધે થયો. એક તો અહીંયા માંડ હજી રૂઝાવું. અને હે ને મને છે ને આ જે મોટા પિમ્પલ્સ થાય ને એ બહુ જલ્દી નથી મળતા, નાના તો હજી ઠીક થઈ જાય છે. તો આપણે છે ને ગાઈઝ કમેન્ટ વાંચવાની મેં કીધું હતું કે હું છે ને કોઈ પણ વ્યક્તિને 2-3ની કમેન્ટ વાંચી અને એના રિવ્યૂ આપીશ. કે એમ ટૂંકમાં ઘણા લોકો એવી છે કે બહુ સારી કમેન્ટ કરે અને મને બહુ મોટિવેશન આપે કે યાર આમ સારું કરો છો આમ તેમ, એટલે એક પ્રકારની હિંમત આપે તો એ મોટિવેશન જ થયું. તો પછી મેં કીધું એ બધાની કમેન્ટ રીડ કરીશ. એટલે પહેલાં શું કે અત્યારે છે ને મને ભૂખ લાગી છે, એટલે મેગી બનાવીને ખાવાનો વિચાર છે. મને તો ચોમાસું હોય ને ત્યારે ભજીયા બહુ ભાવે, બટ રોજ તો ભજીયા ન હવે હાલે, એટલે મેં કીધું મેગી બનાવી લઉં. એટલે હવે મેગી બનાવી અને ખાઈશ અને હું શેર કરીશ કે કેવી રીતે હું મેગી બનાવું, પછી તમે મને કહેજો. એને મેં ફાઇનલી મેગી બધું બનાવી લીધું છે અને શું કહેવાય હું કેવી રીતે બનાવું તમને શેર કરું. મેગીમાં બસ મને સૂપ પાડીને મેગી ભાવે, આમ નોર્મલ જે હોય ને એમાં કાંઈ વઘારવું ટૂંકમાં લાંબી બધી શાકભાજી એડ કરવી ને એવું બધું ઓછી ભાવે. પહેલાં એવી ભાવતી, હવે નથી ભાવતી. તો હું ખાલી એક નોર્મલ મેગી જેમ બનાવતા હોય એમ બનાવી અને એમાં હે ને થોડુંક એવું નમક એડ કરવું અને થોડુંક એવું ચીલી ફ્લેક્સ, બસ બાકી કાંઈ નહીં. એટલે ભૂખે લઈ ગયો હવે તો. એટલે જો તમે ખાવા હાલો બધાય મારા ભેગા મસ્ત મજાની મેગી
અને મેગી તો યાર પહાડ વાળી મેગી યાદ આવી, બટ કાંઈ ન થાય. હવે પહાડ ક્યાંથી મારે લેવા છે? કાશ એમ થાય કે હું એક ડુંગરમાં હોય ને એ બધા સપના ગાઈસ ક્યારે પૂરા થશે? હાલો એ બધી મૂકો, હવે હું ખાઈ લઉં. પહેલાં ભગવાનને યાદ કરી લઈએ પછી ખાઈએ. સો ગાઈસ મસ્ત તીખી તીખી અને મસ્ત મજાની મેગી બની છે. મને હે ને આમાં સૂપ હું વધારે રાખું કારણ કે મને પીવું બહુ ગમે. અને ગાઈઝ હવે છે ને હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એટલે કે આપણા જેઠિયાને જોવાનું શરૂ કરી દઉં તો જ યાર આ મેગીની મજા આવશે, બાકી રૂખી સુખી લાગશે. એટલે આપણે હવે જેઠિયો જોવાનું શરૂ કરીએ. સો ફાઇનલી હું આજે 2 થી 3 વ્યક્તિની કમેન્ટ તમને શેર કરવા જઈશ, એ પણ એમના નામ લઈને કે કોણ છે. અને હું ભલે પર્સનલી કોઈને નથી ઓળખતી, જે કમેન્ટ કરતા હોય ને એ લોકો કહે ને કે ભાઈ આપણા પોતાના હોય ને અમુક લોકો કે રિલેટિવ કે એ લોકોને તો બળતરા જ થતી હોય, તેમાંથી અમુક જ કમેન્ટ કરતા હોય, બાકી પછી એ બધા જોઈને ઇગ્નોર જ કરે એવા જ હોય. એટલે આ એક વાસ્તવિકતા એ કડવું છે પણ સત્ય છે. અને જે કમેન્ટ કરતા હોય એ મોસ્ટ ઓફ એવા લોકો હોય કે જે આપણા ફેન ફોલોવિંગમાંથી હોય, એમ કે એને એ એકચ્યુઅલમાં આપણને આપણા રિયલમાં જે લાઈક કરતા હોય ને એ લોકો હોય, તો એ લોકોની જ વધારે કમેન્ટ હોય. કારણ કે અમુક ઓળખીતાને તો અદેખાય જ થતી હોય, આ બધી વાસ્તવિકતા જ કહેતી હોય. હું તમને ભેગી લાસ્ટવાળા વિડીયો છે ને ધવલ અને રીટાની કહાની, પહેલાં આપણે એમાં કમેન્ટ વાંચીએ. મને જે ગમી હશે ને હું એ તમને શેર કરીશ. એમાં છે ને પહેલી કમેન્ટ જે મને ગમી, અને આ એક છોકરી છે ભાવના કરીને શાયદ, તો એ દરેક મારા વિડીયોમાં કમેન્ટ કરતી હોય કે દી હંમેશા આમ જ ખુશ રહો, તમે બંને લાઈફ પાર્ટનર બહુ સારા છો, બસ એણે એવી કમેન્ટ કરી છે. એટલે એની કમેન્ટ ઘણી આવતી હોય એમ. અને એક છોકરી મને કીધું હતું કે તમે મારા વિડીયોમાં નામ લેજો ને, પણ એનું નામ હું ભૂલી ગઈ, તો પ્લીઝ મને તું ફરીથી કમેન્ટ કરજે, તો હું શ્યોર લઈશ તારું નામ પણ. અને બીજી એક કમેન્ટ હું રીડ કરવા જઈ રહી છું. વેઇટ, એમનું નામ છે SD, વેઇટ મારામાં ખબર નહીં કંઈક ક્રોમ ઓટોમેટિક ખુલી ગયો. એમનું નામ છે SD યાદવ ફ્રી ફાયર. તો એણે મને કીધું કે બહુ મજા એવી વ્લોગ જોવાની, વોટ અ બ્યુટીફુલ સ્ટોરી, એવી રીતે એણે મને કમેન્ટ કરી. તો બસ આ હતી 2-3 કમેન્ટ. બાકી મોસ્ટ ઓફનો રાધે રાધે જય દ્વારકાધીશ હોય હું એમનો રિપ્લાય આપતી હોઉં. અને જે મને કમેન્ટ ગમશે એનો હું એમ ટૂંકમાં તમને રિપ્લાય બધાનો આપું જ છું. એવું નથી કે હું નથી રિપ્લાય આપતી, બટ એમ કે હજી મને આવી રીતે મસ્ત કમેન્ટ કરો તો હું મને ગમશે એ કમેન્ટ આવી રીતે તમારી રીડ કરી અને તમારું સાથે નામ પણ લઈશ કે તમે કોણ છો. પછી ધ કાનભા કોઈક છે, એમણે મસ્ત કમેન્ટ કરી કે ધવલ જે ગોલ ફરે ને એના કરતાં તમે ફરતા હોત ને તો વધારે મસ્ત લાગે. બટ ત્યારે એવું હતું કે ધવલ ક્યાંક બિઝી હતા ને જતા હતા, બહુ જલ્દીમાં હતા. તો હું એમ કહેતી હતી કે ના તમે મારા ઈશારો પર નાચો. તો હું એને ફેરવતી હતી નહીં, ફરતા હતા. એટલે એ આખી તો અલગ જ કહાની હતી. એટલે હું હવે ફરીશ ક્યારેક, આપણો ટાઈમ આવશે ત્યારે. તો ભલે હવે આ હતી આજની કમેન્ટ. અને હું અત્યારે બ્લોગનો એન્ડ કરું, બિકોઝ છે ને હવે છે ને આજે શાયદ ક્લિપ નહીં શૂટ કરી શકું. અને એ કાલે હશે બધું મસ્ત બ્લોગમાં, બિકોઝ કાલે છે ને ધવલનું લુક આખું ચેન્જ થઈ જવાનું. એટલે અત્યારે હું બ્લોગ એટલા માટે જ નહીં ટૂંકમાં આગળ વધારી શકું, કારણ કે થોડી વાર પછી આવશે હમણાં ઘરે, 1-2 કલાક પછી. અને પછી તો હું નવું લુક એના નવા દિવસથી શરૂઆત કરીશ. મેં ખુદે નથી જોયા, એણે આખું લુક ચેન્જ કર્યું છે. એણે મને ફોટો મૂક્યો છે શાયદ, તો હવે હું ફ્રી થઈશ એટલે જોઈ લઈશ. એમ તો ફ્રી થઈ જ ગઈ એટલે હવે જોઈશ એમ. તો કાલે એનું જે નવું લુક છે એ જોવા માટે હું બહુ એક્સાઇટેડ છે. તમને એ બતાવીશ, બટ પૂરેપૂરો બ્લોગ જોજો તો મજા આવશે. સો થેન્ક યુ ગાઈઝ, અને આમ સપોર્ટ કરતા રહો. ઓકે, રાધે રાધે, જય દ્વારકાધીશ. અને ઈશ્વરને પ્રાર્થના કે તમે બધા જે લોકો મને દિલથી ચાહે છે બધા ખુશ રહે.